પ્રભુમાં વાલા મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના ચરણોમાં પડવાથી મળતો જે આશીર્વાદ છે એ આપણે પ્રભુના જીવન ચરિત્ર અને 3.5 વર્ષની સેવાઓ દરમિયાન થયેલી વાત આપણે શીખતા આવ્યા છે. જ્યારે જ્યારે પ્રભુની પાસે, પ્રભુના પગ આગળ જે લોકો પડ્યા તેમને પ્રભુએ સાજાપણું આપ્યું, પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યો, પ્રભુએ તેમને પ્રેમ કર્યો. પ્રભુના ચરણોમાં સાજાપણું છે. પ્રભુના ચરણોમાં પડવાથી, પ્રભુના પગ આગળ નમી પડવાથી અદ્ભુત સાજાપણું છે એ આપણે જોઈએ છે. માથીની સુવાર્તા 15મો અધ્યાય 30મું વચન, જ્યારે પ્રભુ ગાલિલમાં આવ્યા ત્યારે ઘણા લોકોએ લૂલા, લંગડા, માદા, રોગીઓને ઈસુના પગ આગળ લાવીને મૂકી દીધા. લોકોએ એવા જરૂરિયાતમંદ લોકોને પ્રભુની પાસે લાવીને મૂકી દીધા એટલા માટે કે તેઓ તેને સાજાપણું આપે, પ્રેમ કરે, અને ઈસુના પગ આગળ મૂકવાથી તેણે તેઓને સાજા કર્યા એમ બાઇબલ કહે છે. પ્રભુના ચરણોમાં મૂક્યાથી લૂલા, લંગડા, માદા, રોગીઓને પ્રભુએ સારા કર્યા. ત્યારે ઘણા લોકોએ ઇઝરાયલના દેવની સ્તુતિ કરી. જ્યારે પ્રભુના ચરણોમાં લાવીને આ લોકોને મૂક્યા અને અદ્ભુત સાજાપણું મળ્યું ત્યારે ઘણા બધા લોકોએ ઇઝરાયલના દેવની સ્તુતિ કરી, પ્રભુનો મહિમા પ્રગટ કર્યો. લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 39મું વચન, પ્રભુના ચરણોમાં બેસવાથી દેવના વચનો પ્રાપ્ત થાય છે. મરિયમ પ્રભુના ચરણોમાં બેસતી અને પ્રભુ સાથેની સંગત કરીને પ્રભુના વચનોના અદ્ભુત વચનો સાંભળતી અને એ આત્મિક રીતે મજબૂત બનતી. માટે પ્રભુ એને શું કહ્યું? પ્રભુએ તેને કહ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. પ્રભુના ચરણોમાં બેસવાથી પ્રભુના વચનોમાં જે અદ્ભુત આશીર્વાદ રહેલો છે તે પ્રાપ્ત થાય છે. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 26થી 35 વચન, ઘણા ભૂત જેઓમાં વળગેલા હતા, એટલે કે છે કે લુકની લખેલી સુવાર્તા 8મા અધ્યાયના 35મા કલમ મુજબ જેનામાં ઘણા ભૂત વળગેલા હતા તેને પ્રભુએ સારો કર્યો. લોકોએ તેને શુદ્ધિમાં આવેલો ઈસુના ચરણોમાં બેઠેલો જોયો. સાજાપણું મળ્યા પછી પ્રભુના ચરણોમાં બેસી રહ્યો. પણ 39 કલમ મુજબ પ્રભુએ તેને કહ્યું, અહીં મારા ચરણોમાં ના બેસી રહીશ, પણ તારા ઘેર જા અને પ્રભુએ તારા માટે જે અદ્ભુત કામો કર્યા છે તે તું લોકોની આગળ પ્રગટ કર. એણે શું કર્યું? તેણે આખા શહેરમાં જઈને પ્રગટ કર્યું. એને તો પ્રભુ એના ઘેર જઈને પ્રગટ કરવાનું કહેલું, એણે આખા શહેરમાં પ્રગટ કર્યું. એટલે પ્રભુના ચરણોમાં પડવાથી, પ્રભુના ચરણોમાં બેસવાથી સાજાપણું છે. પ્રભુના ચરણોમાં પડવાથી દેવના વચનોમાં આપણે ઉત્તેજિત થઈએ છીએ, મજબૂત થઈએ છીએ. પ્રભુના ચરણોમાં પડવાથી ઘણા અશુદ્ધ આત્મા નીકળે છે અને પ્રભુના ચરણોમાં બેસવાથી સાજાપણું પ્રાપ્ત કર્યા પછી દેવની વાત પ્રગટ કરવામાં આવે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનથી અમારા દિવસની શરૂઆત કરીને તમારો મહિમા પ્રગટ કરીએ છીએ. તારા આજનું વચન તમે અમારા માટે આશીર્વાદિત કરો. તમારા ચરણોમાં પડવાથી જ જે માન, મહિમા અને ગૌરવ છે, આશીર્વાદ છે, એ મેળવવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન.